સે વધાવો છે છે ને? એ બુવાજી હે તમે બાર બાધામ જો છો? બાર બાધાયો ને તમે ચો વાત કરો છો? હા જો ગોવા, ઓહ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, અમેરિકા સુધી આ મોગીની બાધાયો ચાલે છે લ્યા. અમેરિકા સુધી ઓએ ઈકણ તમે કેવી રીતે જો છો? ટ્રેનમાં. ટ્રેન ઈકણ. બસમો જય જય મોગીમાં. જય મોદીમાં. આવો બધાય. ઓય આવો. આવો રોમ આવો રોમ રોમ. આવો બાપુજી આવો રોમ રોમ. બેહો. બીજા વિચારો ઓછા રાખો, મહેમાન હોમો લમડો વધારે રાખો. હા હાચું હાચું હા ફેકાજી ઉપર ના બેહાય હવે જો ભુવાજી આપણે વધારે તાવડો કરવાનો નહીં હોય બરોબર હા સુખ શાંતિ રજા લેવાની છે રમેણની તમારા ઘેર તમે તાવડો આખો દાડ કરો છો એનો ઓછો છે તે હું એક તાવડો કર્યો લ્યા. હે? એટલે મહેમાન આયા છે ઈનો રજા લઈ આલો એટલે રમેલ નું આયોજન કરતા હતા. મને ખબર છે, બધી ખબર છે. હાચું. મહેમાન શા માટે રમેલ કરે છે એ તમને ખબર નહીં હોય. ખબર ખબર છે ખબર છે પૂછીને આયા આ એટલે કોઈ ઓછો ઉઘડી તમારી ઉઘડી જઈ હે હા મફુજી? હા કઈ ની ઉકડી છે ઓયની ઓછો નહીં ઉઘડતી મફુજી. ઓયને હજુ સુધી એવું જ છે કે આ મોગી કશું કામ કરતી નહીં. ઓછો તો ઉઘડી જી સી અને હવે ઉઘાડવાની સી હા તમે રમેલ ની રજા લ્યો ખાલી હા હા હે મોગી હે જાણું છું, બધું જાણું છું હું. કર્મોની મોની એમ મારામ તો મોની ને. અરે બુઆજી આ પાઠ છે એટલે મેં મોન બધું હે? હા ઈ રીતે જોવા દે બધી ખબર છે, બધી ખબર છે મને છે. હે મારી બા. તો એ કણ નાખો ને, હે કણ નાખો ને. એટલે તમને વાતની ખબર છે શું તો પણ તમે શું કરો કર નાખવાનું કહો છો તમે? એટલે તમે રજા લીધી હાલ એ રજાની વાત નથી, મારે અલગ હતી. ઓય બુવાજી હું શું કહું છું હે મારી એક ઈચ્છા છે શું? તમને હોનાની વેટી પહેરાવાની છે દાદા હા? એક મિનિટ એક મિનિટ. પકડો મારી વાત. ગાડીઓ ઘણી આવી છે મારે હા. બરાબર, પણ એ હરેક વાત ઉપર હું મોગીની રજા લઉં છું. ઓય. હે ભૂપતજી? ઓય એટલે ટોલાની જ થાય વેટી અરે પણ હું શું કહું છું આરામ હારી એ નહીં. વાઘુજી વાત તો આપણો મહેમાન હા, ની હા. એની કહેવા માંગી છે. મારે હાલ ઈચ્છા રેડિયો સાઈડમાં રાખો ને બીજો ગૂંથળો સાઈડમાં રાખો હા કે હાલ બે રસ્તે હેડવાનું છે રસ્તે અરે હેડ. પણ બાપુજી મારા માસીનો છોકરો આચાર્ય બન્યો છે એને ગમે તે દાગીનો હાલવો હોય બરોબર તો પછી રમણમાં હાલે થારું લાગે એ એમ. તો કેડેથી પછી હાલી જાય મારે ઈચ્છા શું છે તો મને કહેવા જો લ્યા હવે હરીજી ચિંતા કરશો નહીં, મારે વેટીઓ ઘણી પડી છે. એટલે મોગીએ ઘણું આલ્યું છે મને. મારે ઈચ્છા એવી છે કે મોગીમાં દર્શન કરાવી આ દર્શન તો કરાયું. હા અને પછી આપણે રજા લેવી છે બરોબર છે ખખડે એકદમ ના આઠે અંગે આવો હા આ રમેલ છે કોઈ નેનાઓની વાત નહીં હા આખી રમેલ તમારા હાથવાની સાચો છે વિશ્વાસ છે એટલે કેવું જરૂરી છે હરીજી આવો અત્યારે કોઈ બેબડું ના કૂટતો હા પણ આ તો જો કુટુંબની વાત છે રમેશની વાત છે ને રમણ કરનારો ધણી બારનો છે સાચું ભલે જય ભલે ભલે બસ હવે. શાંતિથી આવો આવો ને અને ભલે. હરખ છે હરખ નો દાડો છે ને હરખ લાવો હા ભાઈ. હરખ ની વાત છે હા હું તમારા વાહની મોગી આઈ લ્યા. ઓય ભલે ભલે ઘણો ઠપકો આલવો છે. એ સાઈડ માં રાખો ઢબકો નહીં હાલવો હાલ પછી હાલજો હાલ કુટુંબની વાત આ કરો. છે. કુટુંબ હે તાળી હાલજો આખી જિંદગી ઠપકા ચાલ્યા છે તાણી મારી કહી દો વાત- કે બાપુજી તમારે બધું રમણ ભમણ થાય તમારે હારું નહીં થાય કહી દો મારી વાત પૂરી થવા દો ભાઈ, મારી વાત પૂરી થવા દો. બોલો કે ઠપકો તો ઘણો આલવો છે ભૂપતજી, ઓય ઓય પણ આ ઠપકો આલવાનો ટેમ નહીં. હા એમ કારણ મોગી હારું કરીને આઈ છે લ્યા.
આ નજુ વનથી હવાયું કર્યો એ ભાઈ વિશ્વાસ છે. ભલે ભલે હરીજી હા તમારા છોકરાને હા સરકારી નોકરી આવી છે આવીશ આવીશ. હજુ તો એનાથી અત્યારે પોસ્ટે લઈ જાય આપણે વિશ્વાસ છે. એવા મારા મોગીના આશીર્વાદ છે શાંતિ ઈ રાખો. તો કોમ તમે કર્યું બરોબર એ કોમ તમે કર્યું તમારું કોઈ નહીં થાય તમે હાલ બેહો ઈયાનું કોમ થયું છે કેમ નહીં બે થયું હો કે ઘડી કર કરી વાઘુજીનું કોમ કેમ નહીં થયું થયું છે દારૂમાં બચ્યા હા. તો હવે નોકરી આવી સાચું શબ્દ તો વાઘુજીનો છે કે સાચું ભાઈ શબ્દની વાત નહીં મફુજી દોરની વાત છે ઈશ્વરની વાત છે ખાલા મહેમાનને હા. રમેલ કરવાની છે રમેલની રજા આલો ને બીજું બધું તમે રમેલના દાડા કહેજો તમે હા. અરે, મોગી તું મારા ઘરથી કેમ અડવું ફરી કે હે એ એટલે પણ એ બધું રમેલના દાડા પૂછજો કે પાછી ફરી જાય મને તો આયા બધા કંટાળો આવે વાઘુજી તમે જે સવાલ કરવાનો છે એ કરતા નહીં અને હું ક્યાંયો તો તમારા કોના ડાઘ ઉગડી જાય ભાઈ અને તમે હગા કોને હોબડી નીખો ભાઈ કે વાઘુજી ગાડી જમણા હેડે છે એમના હેડવા દેજો સાચું ખોટી પાટા ઉપરથી ઉતારવાની કોશિશ ના કરતા ભાઈ પણ પાટા ઉપર તમે વાઘુજીની ગાડી ચડવા દીધી નહીં તાણી આ તાળા ઉઠી તમે ચડવા દીધી નહીં પાટા ઉપર એટલે પણ ઘણી શાંતિ રાખો કે પાટા હા. ઉપર તો રેલવે હેડે ગાડી ના શી ગાડીની તમે વાત કરો છો એ વા- હે? એ વાઘુજી. અબો 12,000 માં નોકરી કરતો તો તમે એને છે ને 5,000 લાઈન મેલ્યો હા અલ્યા વાઘુજી રેણી કેણીની વાત છે લ્યા હાલ રેણી કેણીની વાત છે તમને કહું હું સાચું રમેલની રજા લેવા જો હે પછી મોગીમાં હે? આ વેન આલ્યું તું કે બતાવો. હે? બેન છે વેન. શેન? એ વાળી દો જો હવે હારો દોડ આલો હા હા રમેલનો દોડ હોય દોડ આલો બસ આકોટો કરીને આલજો અને હારા આશીર્વાદ મહેમાનને આલજો હા અલ્યા હે બસ હવે પણ હાલ્યા પ્રભુ તોબા શાંતિથી બેહો કે જોઈ લો ભાઈ તું જો મહેમાન અમે વચ્ચે કોણ રમી જાય છે ને એને ગોતવાનું એ જાડી જા આ છે બસ છે દોઢ છે. છે દોઢ. હવે એ ભાઈ રજા તો મળી ગઈ ઓવે. બરોબર હવે આપણે દાડો નક્કી કરવાનો છે દાડો આટે એ મારે કરવાનો છે મારા વાઘુજી. મગજમાં 11 જ છે કેવું રહે હે તમારું અલા, કદી ની હેડે હા તમારું કદી ની હેડે પણ હું શું કહું છું કે ઘણીવાર આપણે બધા શાંતિ રાખ મોગીમાં જે કી ઈ આપણે એ શાંતિથી હોભળો. બરાબર હા આ વખત ખાલી રમણ થવા દો જો પછી મૂકી માને તો વારું કી હા અરે વાઘુજી હાલ શાંતિ રાખો મેં તમને શું વાત કરી હતી કે હાલ આપણી બધી વાતો દબાઈ નાખો મહેમાનનું કોમ સારું થયું છે મૂકીમાનો દાડો કેવાડ્યો એટલે પણ પૂછવું તો પડે કે આપણે દાબીન એ તો પછી નરવા થાય છે ને પછી પૂછજો હા દાડો કો તહીં પહાડ દાડા પડ્યા છે એ હારું કોમ થયું છે તો બધા હરખમાં રો રખવામાં ના રો લ્યા હરખ મોસાઈ એ હરીજી હા આ વેણ બને તો હું કહી દઉં 18 ને 26 ને 32 છે છે વેન. છે એ હરીજી હા આ રમેલ તમે જે લઈને આયા છો હા એ મેં મૂગી હરખે વધાઈ અને ત્યારે હરખે- પહેલા એટલે મોનતા. એટલે પેલા રમે મોનતા એમ હા અને હરખે રમેલ માં પધાર્યો લ્યા આવો તો કહો તમે એ ભાઈ 27 તારીખ મારી મોગીની કેવી છે અત્યારે હા કશો હતો નહીં ભાઈ અમારે તો શું કરવાનું છે રમેલમાં આવીને બેહવાનું છે બાકી બધું આયોજન વાઘુજીને મહેમાનને કરવાનું છે મારે- અરે, ઓભળો મારી વાત 27 તારીખ કીધી છે તારીખ છે છેટી હા હું તો કહું છું કે હવાર મોય હે? હવાર મોય વાના વાયદા ના હોય હા કે મફુજી અરે બધાના કોમની સીઝન છે તમાકુ વાઢેલી પડી છે ઘઉં વાઢેલા પડ્યા છે આયડા ભોય જરી જોઈ છે અને વાવાઝોડો સળે છે હા અને એટલે વાને એટલી બધી નરવી ના હોય મારા ધણીનું વિચારવું પડે મફુજી હવે તૈયારી કરતા એટલો ટાઈમ તો લાગશે. હું એમ કહું છું હવે મફુજી મહેમાન કીધું ને અત્યારે કશો હતો આપણે હગાવાનું બોલાવાનું હોય તૈયારીઓ કરવાની હોય એટલે મોગી કહેતી હોય તો લોબી નું વિચારીને કહેતી હોય લ્યા કશો વાંધો નહીં. હવે ભુવાજી અને આપણે છે ને દેવના ઉપર વટ ના થવાય. દેવે જે તારીખ કીધી એ તારીખ આપણે મંથોકી એ ના ના એ મહેમાન છે
હા, એટલે મહેમાનને કહું છું કે મને વાત કરવા દે. હા, ભલા સાચી. શું વગરેથી આયા હોય એવા સવાલો કરો છો મહેમાન કોણ રાખો આપણે પરસે રાખલું પરસ ને કવર. કવરે રાખવાનું છે અને આપણે ચાદરે રાખવાની છે બરોબર અને કવરમાં 501 રૂપિયો રાખવાનો છે. હા, એટલે એ પૈસા તમારે કાઢવાના છે તમારા ઘરના હાલવાના છે તે મહેમાનને કાઢવાના છે મારે કોતો તાતે રાખો કોતો પૈસા રાખો અને એ 100 રૂપિયા રાખો કવરમાં એ બાપુજી કોમ એવું કર્યું છે તાણી કોમ નહીં કર્યું એવું. બાપુજી 1 મિનિટ હું એને જવાબ આપું. તમારા ઘેર મહેમાન આવી મહેમાન હંગાત નેનું છોકરું તો હોય હા 50 રૂપિયા કોઈ દાડ આલ્યાથી કાઢી એ ભાઈ વાહી આલ્યાથી મારી વાત ઓપડો આલ્યાથી કોઈ દાડો ઓપડો એમને મેણું નહીં મારવાનું હોય ઓય કણ તમે પાઠે બેઠા છો મજા ના આવે પછી તમને કહી દીધું તો પછી પૈસા હોય ને. મર્યાદા બોલવાનું તાણી વાઘુજી શાંતિ રાખો આપણે એ બધું નક્કી ના કરાય મહેમાન એટલે નહીં પણ મહેમાન બાપડા લાચારીમાં છે આયોજન બધું મને એને ઊંપી છે હવે એ તમારા માછાઈ થાય છે એ શાની લાસારી છે હા. હાલો ઓઢો પડે છે ને લાત કાઢી અરે પડે છે. પુસ્તક પણ તમે મને નહીં પડાયું તાણી એ બધી વાતો જવા દો હરીજી આ હત્યાની તારીખ માતાજીએ કીધી એમાં તમે રાજી તારીખમાં રાજી બસ થાય ને હોય. તો તો હું શું કહું છું મોગીમાં હા મારે એક ઈચ્છા છે કે જો મોગીમાં રજા હાલતા હોય તો આપણે રમેલ મારા ઘેર કરવાની ઈચ્છા છે મારે બરાબર રજા હાલી તો એમ એ રજા ના નહીં મળે લે. રજા પણ તાણી બધું એ- મેરે જા હે પૂછવા. કોઈ ઘેર આવશે નોકરીથી અલ્યા પણ તમે મને ઠોકી લે શું બોલે આવું યાર બોલતા જ ના આવડ્યું. બોલતે તો આવડતું જ નહીં લગી અરે રે તો બોલતે આવે તાણી. તું સોતી રાખજે ઘડીવાર. મોટું થઈ જાય છે એકદમ. તાણી. ભાઈ ખેગારજી ના મફુજી આ વાતો જેટલા પડી છે ને એ મને બધી ખબર છે પણ હું સાચું કહેવા જાઉં છું એટલે મને દબાઈ નાખી છે લ્યા એ પણ શાંતિ રાખી. તાણી દબાવવામાં તારા ઘેર આવે છે. ઘેર દબાવી છે. હાચું. કોઈ કણ બેઠું બેઠું બોલે છે. બહેરા આગળ કોઈ હેડતું નહીં હોય આકોટા કરે છે એ હરીજી આ મારું પડતું વેણ આવે તો કરણ ધડેલા તમારા આઈએ રમેલ થાહે અને સમજી લો કે વેણ ના આવ્યું તો રમેલ હોય થાય હા બધા હશે. 19 સુઈ લ્યો. રમેલ હોય ને હોય હા હા હોય જ થાય હોય જ થાય એ 19 હા તાણી. લે હા તો બધી વાતો અરે વાઘુજી તો બધું ઓગણી આવી ગયા હરીજી ભલે આ તમારી રમેલ મો લઈ રહ્યો ભાઈ રમેલ પછી મોગી નું રિઝલ્ટ જોઈ લેજો ભાઈ ભલે મોગીમાં એ બુબજી હા ખેગારજી મફુજી હરીજી વાઘુજી બાપુ આપણા વામો ચીચી ઓટી પડી છે મારે મોગીને બધું ગાવાનું બાકી છે ભાઈ એ બરાબર છે રમેલ ના દાડે તમારે જે કહેવું એ કહી દેજો વાતો જેટલા પડી છે ને ખેગારજી એક બીજી વાત કરવી છે કે વાઘુજી તમને પેલી મુઢા વાળી વાત કરવી છે મારે આમ કશું કરવું નહીં રમેલ ના દાડે કહેજો એ વાઘુજી તમે અસુબાના મારા હોમે આઈન ઉભા રહેતા એની કહાની હું રમેલમાં કહેવો ભાઈ સાચું કેજો ખરાખરી ના ખેલ થાય કેજો તાણી. હા, બાપુજી તૈયાર જ બેઠા છે. તાણી. મારે જે કહેવાનું છે એ હું રમેલમાં કહ્યો કારણ કે હાલ કહ્યો નહીં તો બધાને મોટા ખાટા મોડો થઈ જાય ભાઈ એટલે હાલ મારે કોઈ કહેવું નહીં હાલ કોઈનો હરખ ભાગવો નહીં હાલ તો ખાલી એટલું કહું છું કે કરણ ધરે લ્યા મારી રમેલની તૈયારીઓ કરવા માંડો લ્યા બરાબર મોગી માત માત કી કી જય જય. જો ભાઈ રમેલના દાડે મારું કુટુંબ તો મફુજી આવશે જ હોય હા, એ તો વ્યવહાર. બરાબર પણ આ બધી જે તૈયારીઓ કરવાની એ હું છે કર્યો બધી. હું ખાલી એ હું કરી નાખ્યો. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. વાઘુજી કહેવા તો દો મન કહી આવજો ખાલી પછી તમે તાર કેટલો ભાગ આલ્યો છે રમેલમાં કેટલો ભાગ એટલે આલ્યો હું વાયકણ છું. કેટલો ભાગ આલ્યો છે પૈસામાં ભાગીદાર કેટલા છો તમે એ ભુવાજી હે આપણે હીરું ના કહેવરાય વાઘુજી ના મારો માછે હકો છે લે. હા. તાણી. એ તાણી. બધી જો તમારે પંચાયત કરવાની આવે છે. તો પછી હગાર વાત કરવા દો કી હા હરીજીને ખાલી કહેવા દો શું કહેવા માંગે છે અને મને પૂરેપૂરો સાથ ને સહકાર આપજો આમ પૂરેપૂરો સપોર્ટ કરજો બધા હા હા એ તો મારો ફરજ છે સપોર્ટ જ છે.
એટલે બીજા બધા જો હરીજી અમારા લગતું કોઈ કોમ હોય તો અમને કહેજો તમે હા, તમે. હા. બધું તમારે જ સંભાળવાનું છે, સમજી લો. ભલે જમણવાર હોય કે પછી રમેલ હોય. જો. સમજ્યા તમે? મારે કેવું છે કે જમણવાર છે ને ફોજના રાખશે આપણે. ઈ તો આપણે પછી નક્કી કરો બધું. હા બધું પછી નક્કી ભાઈ, કરો. નક્કી મારે કરવાનું છે એટલે- આટલા મોટા થઈ તમારે નક્કી નહીં કરવાનું, બધા ભેગા મળીને નક્કી કરશી. વાઘુજી એમ કે બધા ભેગા થઈને આપણે ટાઈમ તો નક્કી કરવો પડે. હા. એમ નહીં, કોઈને આયોજન ની ખબર પડતી છે લ્યા. સાચું. કોઈ દાડે આયોજન કર્યું છે હોય ને? હા તો તો વાપરો મારી પછી વાત. તાણ હવે તે શું આયોજન કર્યું છે બેટા, એ તમારા છોકરાએ પહેલા તું વાયકણ પાંચ જણા વચ્ચે આયોજન કરીને જોઈને ઘેર જઈને તું ફરી જોય છી. હું શું ડોશીની કહું? વાત હોભળી. હોભળો તાણી મારી લે. વાત. ઘરની વાતો ના લાવો લ્યા. ખેગાડી. ઘરની વાતો એમ નહીં, આ ઘરની વાતો વચ્ચે આવી છે હો. આ પછી મજા ના આવે. એટલે ભુવાજી સૂંથવું નહીં હવે. આ પાઠ વધાવાનો વધાવો નાખી દે. નાખજો, એક કલમ નાખો તમે. અલા, શાંતિ રાખો તમે. અલ્યા, ભૂપતજી પાકું કરી આલું તમને. મારી વાત તમે બધા હોભળો. અમારે વાયકણ છે ને હા. બધા ભૂવા છે. આ મૂર્ખા આખી જિંદગી ધૂણી ધૂણી મરી ગયા પણ વાયને હજુ જે કશું સારું કર્યું નહીં. તમને કહું બધા દુખિત થાય છે. તમે જ ધૂળતા નહીં. હું ધૂણું નહીં માસે તો વાતો બધી અલગ હોય. ઓય આ વાઘુજી ખાલી રમણમાં ધૂણવા બેહી ને એટલે ધોઈ લેજો. હા જો શાંતિ. આપણે અવસર હારો કરવા બેઠા ઓય. છે એટલે અમુક રખવા વાળું જે હોય ને એનું આઈને તણકલું નહીં. હા. તમને કોણ છે ઈ રહ્યું? કોણ છે? તારા ઘેર છે ઈ. એ વાઘુજી એક મિનિટ કોઈ બૈરા ભેગા થઈને બેઠા હોય ને તણખલું નાખીને તો તું એક મિનિટ ખેગાજી હું જવાબ આલું. ભુવાજી, એક વધાવો મિનિટ રાખજો. એક મિનિટ યા ખેગાજી એકલા ને એવું નહીં આપણા બધાના ઘેર છે તણકલા જ છે. તમારે- કોઈ ભેગા નહીં બેહતા. બોલો માગી માત કી જય. અરેજી. પરવાનું હોય ને તો કાર ઉપર કાબુ રાખો. અલ્યા, કાર નહીં. ખેગાજી કાર નહીં, તમે સમજતા નહીં. વાપરો મારી વાત. હું કહેવા એ માંગુ છું, તમે ઓળખો. હા બધું એ બધું હવે રમેલમાં એમ દહેણું નહીં. થાય. ઓળખવામાં તો તમે હજુ જે અરે ઓળખતા પણ નહીં. મારે વાત કરવી છે લ્યા. વાત તો હંભળો મેં. તારી હા, બોલો. કે આ અવસર ભલે ખર્ચો હું કરું બરાબર, હા. પણ પૂરો તમારે બધાને કરાવવાનો છે. કોઈ ચિંતા કરશો નહીં. બરાબર. આપણે સાથી ઠોચીને કહેવાનું છે કે આ અવસર ઈયોનો નહીં, આ અવસર આપણો. હા. એ રીતની જિમ્મેદારી નિભાવવાની છે. આ દેવનો અવસર છે એટલે બધાને રાજી રહેવાનું છે આપણે. હરીભાઈ, હા. તમે લગીને ચિંતા ના કરો. આ અવસરમાં અમે ખડે પગે રહ્યા. હા. એટલે અને હારી રમેલ તમારી રંગે સંગે કરાવશે અને ખરેખર હારી રમેલ આપણી રંગે સંગે થાય ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મદા થઈ જાય. એક છેલ્લી વાત કરવી છે મારે કે કાલે આપણે 10 વાગે બધા ભેગા થાજો અને આપણે નક્કી કરવાનું છે કે ચી રીતનું બધું આગળ આયોજન કરવું, શું જમણવાર કરવો, શું શું વસ્તુ રાખવી છે, મંડપ કેટલો બધો, મહેમાન પરવણું ચીયું ચીયું બોલાવું, બરાબર. તો એક ખાલી મીટિંગ કરી નાખશે. કશો વાંધો નહીં, મીટિંગો રાખશે અને મીટિંગમાં ચર્ચા કરી દે. હા. એ માસી, હા મીટિંગ કાલે રાખવાની છે ને? કાલ તો અત્યારે તમે ફટાફટ હેડવાનું કરો તમારે ઘેર. અત્યારે ઘેર જાઓ તાણી કાલ મીટિંગ કરવા પાછા આવશો ને. હવે અત્યારે તમારા ઘેર રોટલા ખાહી અરે બાપુજી, ખરાબ લાગે એમ. અરે નાના બધા કેવું થાય કે આ તો હોય અત્યારે વળી મીટિંગ કરવા આવી જાય એમ તાણી. આપણો મારી વાત, હું અમે ઘેર જ જઉં છું, રોકાવાનો નહીં. કાલ હું અને મારા મોટા ભાઈ બાસ્કોજી 2 જણા આવશે. કશો વાંધો નહીં. હો અમે બેઠા છીએ. વાસ્કો પેલી પીડી પાકડી વાળા ઓય દોઢાઈનું ઘર તાણી. ચિંતા ના કરતા, અમે બેઠા છે. રંગે સંગે તમારો અવસર પાર પડાવશો. હા બુવાજી, વાત કહું, તમારે કશલ ફોટો આલજો ને મને પત્રિકામાં છપાવા. હો? પત્રિકામાં છપાવવો પડશે ને ફોટો ભુવાજીનો. હા, જોવા, જોવા. એ તો હવે સોખાની રાખો તો શું હતો છે. એમ નહીં હા. અત્યારે તો 40 ને ફોટા એમ હોવા, હોવા. કંકુત્રીમાં હોય છે. એમ એટલે સારું લાગે. તો હું જવું હવે. હા, આવજો હો. આવું. હો અહીંયા. આવજો આવજો. માસી. એ આવજો બધા. અને ચિંતા ના કરતા લગી રે. એ સારું. હો? જોડે રહી અને અવસર સુધારવાનો છે. હા, તમે ચિંતા ના કરો, અવસર તમારો સુધરી જાય. પણ ખરેખર અવસર સુધરશે ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. આવજો. હા. એ ભા ચમ ઘર મિલીને આટલા આઈને બેઠો છે? મારા બાપના ત્રાસથી લે બલ્લો. એટલે બાપે શું કર્યું કે કંટાળી ગયો યાર મારા કાકાથી ખરેખર હું. એટલે કંટાળવા નહીં આવતું, મજૂરી કરો ઘણો કંટાળો આવે. અલે યાર મજૂરી કરું તોય મારા કાકો યાર માર કરી મને. એટલે તાર કાકો તાર ઉપર હાથ ઉપાડે છે. ઓવ જ નતા. એટલે હાથ હાલો ઉપાડે વાત કરે છે. હવે હું નોકરી નહીં કરતો
કરે છે ને. ઈ નોકરીનો પગાર મારા કાકાનો ઓછો પડે એટલે મારે યાર મને. અરે પગાર ઓછો પડે પણ હાથ ઉપાડી નાખે તાર કાકો. એટલે યાર બહુ ટોર્ચર કરે યાર, આટલી ઉંમરે મને મરાય યાર, મારા પર હાથ ઉપાડે બલ્લુ. પણ મારી વાત, અત્યારે બાપે આપણા પર હાથ ના ઉપાડી કે નિયમો કડક થઈ જશે. હેડ હું ઠપકો હાલું વારું કે વાઘુજીની પથારી ફેરવી નાખું. માન નહીં આબુ યાર બલ્લુ. અરે તમારા હંગા છે. એટલે યાર માર કાકો યાર કદી નહીં સમજી યાર અરે મને. હું ઠપકો આલ્યો ને તાર કાકો જિંદગી પર તારું નામ નહીં લી. હું યાર એવન કંટાળાથી ખરેખર ઘર છોડીને આવતો રે, મારા વાત જાવ જ નહીં કદી ઘેર. વાત સાચી છે, ઓમે મરવા ના હોજો. ઓમેલા મારી કદર નહીં બલ્લુ, મારા બાપને મારી કદર વાત નહીં. સાચી છે, તું એકન ચમ બેઠો છે ને એ મને ખબર છે, પણ આપણે મરવાનો વિચાર ના કરાય. હેડ હું ઠપકો આલું, પથારી ફેરવી નાખું વાઘુજીની. એટલે આના બોલી આલે હું નહીં રખડતો આખો દાડો, મને કોઈ કહેતું નહીં. અને તને હા નાખી પણ બલ્લુ તાર તો યાર ઘેર કોઈ નહીં કે તને કહેવા વાળો. તને ધમકી હાલતા નહીં આવડતી. અત્યારે નિયમો કડક થઈ જશે. તું ફરિયાદ કરે ને તો તાર કાકાની પથારી ફેરી દે. આ તને ઉપાડે કાયદાકીય લડીએ બાપ હમું તો ચાલે. ચાલે ચાલે યાર, એવું બધા હું લડાયા તરતો અને બાપુજીની હું પથારી ફેરવી નાખું. તું બોલ જઈએ હો. અરે હું બોલું જબરજસ્ત તું વાર. બાપુજી, એ બાપુજી આ રે વાઘુજી. બહાર આવો. હા જોઈ લે ખાલી. બહાર આવો. ઓ અમારે આપવું પડશે. અરે તમે ભૂલ એવી કરી છે ને, શું ભૂલ કરી ભાઈ? એટલે તમને કોઈ નિયમોની ખબર નહીં અત્યારે. ના અત્યારે છે ને નિયમો બહુ કડક થઈ ગયા છે. છે ના? છોકરો રખડે ફરે પણ બાપને હાથ ઉપાડવા નહીં આવતો. હા. અને જો તમારા પર ફરિયાદ થાય તો તમે હાજર બંધ થઈ દો. એવું? હા, એટલે આપણો છોકરો રખડે, નોકરી ના જાય, બરોબર, મજૂરી ના કરે તોય આપણે એના ઉપર હાથ ઉપાડવાનો નહીં. હા, હાથ ના ઉપાડાય. તમે હજળ બંધ થઈ દો અને તમારા પર પોલીસ કેસ થાય અને તમે આખી જિંદગી છૂટો નહીં. એટલે પોલીસ કેસ કોણ કરે? પોલીસ કેસ કોણ કરે? છોકરો કરે. અને છોકરા નોક લાગે છે. એવું એમ? હા, એટલે મારી વાત સાંભળો, આવી ભૂલ ના કરો. છોકરો એને ફરતો એમ ફરવા દો. આ મૂર્યો મારા બાપને લાડક વાયો છું, આખો દાડો રખડું છું, મજૂરી નહીં કરતો, તોય મારો બાપ મને એક શબ્દ નહીં કહેતો. ચમ કે મારી બીક છે. એટલે હવે સુધરી જજો ભાઈ. જબા કાકા હવે તમે સુધરી જાજો બરોબર, નકર હજળ બમ કરી નાખશો ખરેખર. અને બીજી વાત કહું, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બરોબર. તમે કેસ કર્યો તો નહીં ને હજુ? હા, અરે જાતા કરે હાડો હવે. એટલી તો મર્યાદા રાખશે ને તમારા બાપની. હવે રાશી ઓ ભાઈ મારી જાતા વાત. કરે એમ કો. અબા હવે છે ને તું તાર જેટલું રખડવું હોય ને એટલું રખડી લેવાનું. તારી ઉંમર ન્યાની છે, બોલો, મને મજૂરી ખબર કરવાની. નથી, મને ખબર નથી નકર આટલી ઘણા કઈ ના મારા કાકાને મેં જેલમાં પુરાઈ દીધા હોય છે. અરે. પૂરાઈ દે ભાઈ. સમજાય કે સમજાય કે. બીક લાજી કે ના લાજી? અરે, બીક પોલીસની રાખવી બહુ બીક પડે. લાગે યાર, ગળાની સોગંદ પોલીસ બહુ મારે, એમ જેલમાં પૂરી દે નહીં તો પછી આ 20 વર્ષે ના છોડે. હા તો પછી આટલી બધી તમને બીક લાગે તો તમારે જો મારા ઉપર હાથ ઉપાડવાનો આવતો તો. ના ઉપાડાય, હાથ ના ઉપાડાય. અને તમને બીજી વાતની ખબર છે? બલ્લુભાઈ ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ નહીં, મારી વાત સાંભળો. આર્યન મરવા જતો હતો, મેં બતાવ્યો છે. અને જો આર્યન મરી ગયો હોત તો તમે 20 વર્ષે નહીં 25 વર્ષે ના છૂટો. બતાવ્યું એમ? અરે મેં બતાવ્યો છે એટલે છે ને હવે સુધરી જજો. હાથ ના ઉપાડતા. એને નોકરી કરવી હોય તો કરે, ના કરવી તો કોઈ નહીં. શોખ આખો દર રખડતો. કાકા હાલ તમારા જોડે સમય છે સુધારવાનો બરોબર, તમને એક મોકો આલું, સુધરી જાજો ને કે હેલીફેર હું તમને જેલના હરૈયા ગણતા કરી અરે, નાખું. ઓભળ મારી વાત. ની મેલું હેલીફેર આવ કે કાકા તું ઓભળ મારી વાત. મર્યાદા નહીં રાખું પછી અરે, ચોખ્ખી મારી વાત વાત ઓભળ. હવે મારું મગજ જાય કાકા ખરેખર. અરે તારા મગજ નહીં જવા દેવું. હું ઘેર જઉં છું. એલર તારા પર હાથ ઉપાડે તરત મને બોલાવજે. હું ફરિયાદ કર્યું. ના ના હવે તો હું પહોંચી વળ્યો. બલ્લુભાઈ એક મિનિટ. અરે પથારી ફરી જાય. સુધરી ગયા. ઓર ઉનાળામાં ખબર છે મને બરોબરનું માથું ચડ્યું તું અને રાતના 11 વાગ્યા હતા અને મેં તને બોલાયો તો કે બલ્લુ મને માથું ચડ્યું છે, તું ગમે તોથી ગોળી લેતો આ. એટલે તે મને છે ને બધી મેડિકલ ફરી અને માથાની ગોળી આલી હતી બરોબર. એટલે એટલું એહસાન હતું તારું મારા ઉપર બરોબર. એટલે હું કઈ નો વિચારતો હતો કે બલ્લુભાઈ તાવડો કરે છે ને એટલે જતા કરું વાપરી લેવું, પણ મારું મગજ એટલે સટક્યું કે આર્યો મરવા જતો તો પછી તે મને બતાવ્યો ચમ મરવા દેવાનો હતો મને કાળિયા. કાકા બોલું બધું જોણે કાકા. 30 વર્ષનો ઓટો રખડે છે, એના બાપને 1 રૂપિયો એને ભેળો કરીને આલ્યો નહીં અને વેકણ અફાન શીખવાડવા આવ્યો છે. હા બોલે હવે તું ભાજી નાખ્યો કોઈ ન બેહી રહેજી. કાળો. અરે કાકા હા હે શું બોલ્યો તો કે એક મોકો આલું છું સુધારવાનો. એટલે કાકા- આવડા હતા નહીં તાણથી એને મોકા જ મળ્યા છે. એટલે કાકા પહેલા તો મારા બાએ મને મોકો આલ્યો. એટલે કાકા આ બધું હું નતો બોલતો એ બધા. વાઘા હવે સુધરી જા, તને છેલ્લો મોકો આલું છું. વાઘો ના સુધર્યો એટલે કાકા પછી છે ને મેં અડ્ડા પર ઝઘડો કર્યો એટલે પોલીસ મને પકડીને લઈ ગઈ. અને પોલીસે કીધું
કે વાઘા સુધરી જા તને છેલ્લો મોકો આલું છું વાઘો ના સુધર્યો અને કાકા હું નહીં બોલતો કાકા બધું નિયમો બોલું નિયમો અત્યારના કાકા કડક થઈ જાય પીસ કર દે. એ કાપલો કાળું જાય એટલે હું શું કહું છું બાપલો મારી વાત બાપલો હા ભૂલ થઈ કોના ગઈ. પેડો ફરી આવે કોઈ દાડો અરે એવું નહીં હું તો હા? મારા મને તમે શાબાશી આલજો ને હું તો સલાહ આલતો હતો ખાલી શાબાશી ચીજ કાકા મને માર ખવડાય ફેરથી મન કાયમ તું તો બી આવ્યો તો મને શીખાડવા હવે પછી કોઈ દાડો આવું ને તો કહેજે લે નતો આવવાનું તારે કાકા મારો હક નહીં કાકા હું નતો આવતો ઘેર પણ આરે કાળીઓ લઈને આવ્યો મને ચોકથી કેસ કરશો એમ મારા ઉપર હા અબા કાકા એવું વિચારતા હોય ની કે હું મારા કાકાને એકનો એક છું અને હું મરવાની બીક વતાયો ઘર છોડીને જતો રહેવાની બીક વતાયો તો મારા કાકો બી વઈ જાય એમ હા કાકા કાકા જતો રહે જતો રહે કાકા કાળું સોરી તો જતો રહે કાકા હવે ભૂલ નહીં કરું બસ હવે ભૂલ નહીં કરું કાકા એ તો થાય. કાકા હવે ભૂલ નહીં કરું આજ પછી કાકા શાંતિથી નોકરી કરી આવો નહીં કરું ભલું કાઢ્યો હજુ તું મને ગામમાં ભેગો થા હા મારું પોંથો પાટણ હા